તૈયાર થઈ ગયા છે બરોબર આવી ગયા છે થોડાક હાઈવે હા શું લેવા આવ્યા છે તમને ખબર જ હોય હા મારા રોનકભાઈ બે ટુકડો કહે છે ફોટા વાળો ચાલો મિત્રો પાણીપુરી ખાવા તો સ્વાગત છે મિત્રો એક મારા નવા વિડીયોની અંદર. તો પહેલાં તો બધાને જય માતાજી, જય શ્રી રામને, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. તો આપણે આવી ગયા છીએ અત્યારે ગુરુકુળમાં. વાગી ગયા છે 10:30 કેમ કે આજે સન્ડે છે એટલે આજે રજા હોય એટલે આજે થોડુંક કામ હતું, એક પતાવવાનું હતું. કામ પતી ગયું છે. ગોપાલભાઈને કામ છે એ પતાવે છે. અત્યારે તો હવાઈનું કરવા બેઠા છે. કેમ છો ગોપાલભાઈ? કેમ છે મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ ગુરુકુળમાં. આજે રવિવાર છે. આજે કોઈ છોકરા તો ન આવે, બાકી અમારે તો આવવું પડે. થોડીક અમારી મજબૂરી હોય કે નહીં એટલે. શું મજબૂરી છે વળી આની? હવે અમારે કામ પતી ગયું છે, હવે અમને નીકળશું. તમે 5 વાગે મળો. 5 વાગે કેમ? બગીચે મળો એમ. બગીચે સારું હોય એમ. આજે રવિવાર છે કે નહીં? हाँ મજા इसकी આવી જાય. नीयत देखो कैसी चल रही है. કાંઈ નહીં, તો બસ આજે રવિવાર છે એટલે આજે તો રજા હોય એટલે આજે તો ઘરે જ હોય. તો હમણાં ફ્રેશ બ્રેશ થઈ જાય પહેલાં 5 વાગે મળો તો ખબર 5 પડે. વાગ્યાની એમાં મળશું ઘડીક. 5 વાગે જઈશું બગીચે, ગાંધી પાર્ક બગીચે જઈશું. શું કામ દાદા તમને ખબર જ હોય. દાંત કાઢે મીઠા. એક અમારે એને ઓળખો છો, ચાડ્યો ચાડુ બોલ. એ ક્યાં છે? એ પેલી ગાડીમાં છે. ગાડીમાં છે, હમણાં બતાવું. પણ કાંઈ નહીં, તમે યાર વિડીયોમાં લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને ઘંટડી દબાવી નાખજો, જેથી કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. તો યાર અમને કંઈક મજા આવે નવા વ્લોગ બનાવવાની. જોડો ગોવિંદ ભાઈગો. જો હવે કંડક્ટરો છે અહીંયા, ભાગી જાય છે બધા. 10:30 થઈ ગયા છે એટલે એક દી મોજ કરવાની. શું કેવું? બરાબર ને? બસ બાકી તો બીજું કાંઈ નહીં. મળીએ પછી, હમણાં ફ્રેશ બ્રેશ થઈ જાય પછી મળીએ. ચાલો કે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચાલો મળીએ છીએ, બાય. તો મિત્રો અત્યારે અમે નાહી ધોઈને આવી ગયા છીએ અને ભોજન પણ લઈ લીધું છે અને આવ્યા ભેગા જ અમને ભોલાભાઈ મળી ગયા છે. તો શું કહેશો ભોલાભાઈ? બસ આપણા ભૂતુભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, સપોર્ટ કરજો ભાઈને. ખૂબ ખૂબ આભાર ભાઈ. તો ભોલાભાઈ કીધું એમ કરી નાખજો તમે ફટાફટ. એની સાથે રોનકભાઈ પણ અહીંયા ઊભા છે શ્રીજી બંગલોસમાં. આ બધા છોકરાઓ ટિંગર વેજા પતંગ ચકાવે છે. તમે જુઓ કેમ કે ઉત્તરાયણ આવી રહી છે. તો ઉત્તરાયણની કેટલી વાર છે હજી? 15-20 વધારે. 14 તારીખે છે. તો હું તમને કેટલું જાહેર કરું કે ઉત્તરાયણ આવે છે તો બધા તમે થોડુંક ધ્યાન રાખજો, જેથી કરીને પક્ષીઓને ઘાયલ ન થાય. આપણે આપણી મોજમાં કોઈકની જિંદગી ગુમાવી જાય એવું કામ નહીં કરવાનું. તો મારા વતી એક જરૂર આપણે બધા એક ધ્યાન રાખશું કે પક્ષી કોઈ ઘાયલ ન થાય. અને જ્યાં તમને ઘાયલ દેખાય ત્યાં આજુબાજુમાં જ્યાં કાંઈ સરકારી દવાખાનું હોય પશુપાલનનું તો નાજીને એની સારવાર અપાવી દેજો, જેથી કરીને એને કાંઈ થાય નહીં, ઈજા પહોંચે નહીં. તો એટલું ધ્યાન રાખજો. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. શું કહું બોલાવે બીજું? બીજું તો શું કહીએ? હું કાંઈ વાંધો નહીં, હાલો બન્યા રહેજો. ગોપાલભાઈ આવી ગયા છે અને આપણે બગીચે જવાનું તો ના પડે છે ભાઈ. અત્યારે અમે આવી ગયા છે બાયપાસ. ફોટા શૂટ કરવાના હતા અમારા ભાઈને. થોડાક જુઓ આવી ગયો ને ફૂલ એન્ટ્રીમાં. મિત્રો અત્યારે મેં આવ્યા ને તો તમે જોઈ શકો છો કોઈને નાગદાદાને સેપી નાખ્યા. આ 4 લાઈન ક્રોસ કરતા હશે, તેમાં આમથી આવતો હશે ને, રોડ ક્રોસ કરતા હશે ને, એમાં કોઈ સેપી નાખ્યો. યાર થોડાક વાહન ધીમે ચલાવો. પશુ પક્ષી આવે તો યાર ગાડી ધીમે ચલાવીને બ્રેક મારો, જેથી કરીને બિચારા મૃત્યુ ન પામે. કાંઈ વાંધો ના. હાલો અમારા ગોપાલભાઈને ફોટા શૂટ કરવાના છે. ફોટા શૂટ કરાવીને શું કહો છો ગોપાલભાઈ? તૈયાર થઈ ગયા છે બરોબર આવી ગયા છે થોડાક હાઈવે. હા શું લેવા આવ્યા છે તમને ખબર જ હોય હા મારા રોનકભાઈ બે ટુકડો કહે છે ફોટા વાળો ફોટા પડે. રોનક કોઈ દી બોલતા નથી, આજ બોલી ગયો છે. કાંઈ વાંધો નહીં. આપણે એક એવી રીતે વિડીયો બનાવવાનો છે, પેલા ખતરો આવતા હોય ને તો કંઈક આવી રીતે હાથ કરીએ ને તો એ લોકો કંઈક ડિમ્પલ મારે. તો ગોપાલભાઈને શોખ છે વિડીયો બનાવવાનો. કાંઈ વાંધો નહીં, વિડીયો બનાવીને જ કેવો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી. મિત્રો અત્યારે અમે આવ્યા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં તો એવું છે ને કે ગોપાલભાઈને ફેવરિટ છે પાણીપુરી. છોકરીઓને હોય પણ અત્યારે ગોપાલભાઈની ફેવરિટ છે. તમે જુઓ પાણીપુરી એટલે 1 નંબર હો, ફેવરિટ. ચાલો મિત્રો પાણીપુરી ખાવા. તો કાંઈ વાંધો નહીં, અત્યારે અમે પાણીપુરી ખાઈ લઈ.
આવી ગયા છીએ હનુમંતની સામે પાણીપુરી તમે પણ આવજો ખાવા નામ શું છે નામ પાણીપુરી સ્વાદિષ્ટ પાણીપુરી એટલે સ્વાદિષ્ટ જ એમાં કાંઈ ન મળે કાંઈ વાંધો નહીં હાલો પાણીપુરી ખાઈ લઈ થઈ ગઈ છે અત્યારમાં સાંજ અંધારું થઈ ગયું છે અમારે તો સાંજ જ કહેવાય તમારે શું કહેવાય જરાક કોમેન્ટ કરી નાખજો તમે શું કહેવાય એમ તો કાંઈ નહીં થોડુંક મિત્રો અત્યારે અમારે કામ આવી ગયું હતું એટલે ને બીજી હતા કામમાં એટલે શૂટ ન કર્યું કાંઈ અને ગોપાલભાઈ થોડાક કામમાં બીજી હતા બહુ ઊંચું કામ હતું કારણ કે અમે બિઝનેસ કરવા માણસો અમારા ઊંચા કોન્ટેક્ટ હોય તો કાંઈ નહીં ચાલો હવે વિડીયોને આપણે વિરામ લેવાનો છે તો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો નાનકડી કોમેન્ટ કરી નાખજો અને શું કહેવાનું ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હાલો આ વિડીયોને આપણે વિરામ લઈએ છીએ જય શ્રી રામ જય દ્વારકાધીશને બાય બાય